સારું હવે બસ જો કાલનો વ્લોગ આખો વ્લોગ હિન્દીમાં બસ જેટલો બી વ્લોગ શૂટ થાય એટલો હિન્દીમાં બસ જેના બી જોડે વાત થાય હિન્દી હા સારું ચલો મળીએ કાલના વ્લોગમાં પાછા હિન્દીમાં હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા આઈ હોપ મજામાં જઈશો હું બસ જો સેવ ટમેટાનું શાક કરવું છે તો અત્યારમાં પહેલા શાક બનાવું પછી રોટલી નહીં તો પહેલા રોટલી બને પછી શાક બને આ તો પહેલા શાક પછી રોટલી જો સાનિકા અવાજ કરે ઉઠી ગઈ છે શું કરે દીકો ગુડ મોર્નિંગ અવાજ કરે જય શ્રી કૃષ્ણ હું ઉઠી અને સીધા ઉઠ્યું મારી જોડે જ એક તો મારે લેટ થઈ ગયું જો કે આમ જોઈએ તો મારે ડેઈલી લેટ જ થઈ જતું હોય કા હું ડેઈલી કહેતી મારે લેટ થઈ ગયું હે શું થયું अच्छा दरवाजा बंद कर दे जा डैडी पाछा हो अंदर वही जा छो डैडी શું કરે જા તો બાય બાય રૂમ માં અંદર જઈને બાય બાય કરે બાય બાય એવું તો બહુ આવડે બાય હાય ગુડ ગુડી એમ હવે તો હાજી શિયાળાની ગમ હા 2 દિવસથી ઓછી ઠંડી પડે એમ વચમાં બહુ પડી કાલે થોડીક ઓછી હતી અરે મને કાલે રાતે જ વિચાર આવતો એમ કે આજનો વ્લોગ છે હું હિન્દીમાં બનાવીશ બટ હવે તો સ્ટાર્ટિંગથી ગુજરાતી થઈ ગયું પણ હા એમ કાલનો વ્લોગ છે હું કાલે જ બનાવીશ એ ફાઇનલ એમ હિન્દીમાં બસ હિન્દીમાં જ બોલવાનું આખો વ્લોગ હિન્દીમાં કન્ટિન્યુ એમ સ્ટાર્ટિંગથી તો એન્ડ સુધી એમ બસ હિન્દીમાં જ વાત કરવાની ડન કાલનો વિચાર હતો કે હું આજનો જે અત્યારે જે શૂટ કરું એ હિન્દીમાં કરીશ બટ મને સવારે યાદ જ ના રહ્યું અને સ્ટાર્ટિંગ બધું એમ ગુજરાતીથી થઈ ગયું તો ફાઇનલી એમ કાલે હિન્દી ડન મારે હોસ્પિટલ છે ને મને જે મારો વિસ્તાર છે ને ત્યાં મોટા ભાગના લોકો યુપી બિહારના છે તો એ લોકો હિન્દી બોલતા હોય તો મારે દુકાન જવું છે દુકાન જઈને આવ્યા હું ચોકલેટ લીધી એને જેલી લીધી હતી હા તો અત્યારે એ 2 ચોકલેટ ખાઈ ગઈ ને પાછી કહે કે દુકાન એમ હા શું આલે તમે ખાવ હોય તો તમે ખાવ એટલે આલે તમે બસ સાહેબ સાનિકા ટમેટા દો હા તો મેં વાત કરતી ને એમ કે મારો જે વિસ્તાર છે ને એમ હોસ્પિટલનો એ મોટા ભાગનો હિન્દીનો છે હિન્દીવાળા છે તો એ લોકો છે ને એમ શું કહેવાય હિન્દી જ બોલતા હોય એમ હા તો મારે ડેલી હિન્દી બોલવાનું થાય છે મોસ્ટ ઓફ એ લોકોને સમજાવવાનું હિન્દીમાં એ લોકો જોડે હિન્દીમાં વાત કરવાની તો હા એમ કાલનો બ્લોગ હિન્દી ડન શું થયું આલે તમે તો ખાઈ જા આફ કર જા બસ કાકી ખાવી કાકી હે
ફ્રીજમાં હે, લઈ લે. સાનિકા ટમેટા ને કાકડી ને એવું બહુ ભાવે, કાચું બહુ ભાવે, બધું ખાય. કાચું બટેકા, ટમેટા, ગુવારની શીંગ, ચોળી, વટાણા બધું એમ કાચું બધું ભાવે. અને હા, પેટમાં બી નથી દુખતું એટલે વાંધો ના આવે. કા દીકરા શું થયું? હે હા ને, એક ગળું નથી ભાવતું બસ. હા તો મને ગળું બહુ ભાવે, એને પપ્પાને ગળું નથી ભાવતું એટલે એ ખાવામાં શાયદ એને પપ્પા જેવી એમ, મીન્સ કે પપ્પા બી કાચું બધું ખાય. હા શું બોલ લેવો હે? એનું ધ્યાન પડ્યું અહીંયા. બોલ જોઈ ગઈ ને ઉપર. મમ્મી બોલ બોલ. મમ્મી બોલ. હા બોલ, રમો બોલ થયો. સોફા નીચે ન નાખ દેતી, નહીતર હું જ કાઢી દેવાની. આજે શરદીમાં થોડીક રાહત છે, 1-2 દિવસમાં મટી જાય એવું લાગે. ઓ આજ તો શુક્રવાર, તે દિવસ હું કહેતી ખબર એમ કે હા આજ તો સોમવાર, આખું વીક કેમ જશે. હા તો આજે શુક્રવાર થઈ ગયું, કાલે પાછું શનિવાર. યસ કાલે હાફ ડે. મજા મજા. કાલે હા એમ હું કહેતી ને ગયા સન્ડે જવાનું હતું એમ મમ્મીને ત્યાં, ભાભીને 5 વાગે બાંધો, બટ ત્યારે કેન્સલ થયું તો કાલે જઈશ એમ. શું થયું? બોલ કેમ ગયો હે? હા તો કાલે સેટરડે છે તો કાલે છુટ્ટી ને, યા તો સાંજને મમ્મીને ત્યાં પપ્પાને ત્યાં જઈશું એમ સન્ડેના પાછા. યસ હા તો ફટાફટ જતા રહીએ એમ આખું વીક. હા એવું થાય એમ, જ્યારે સોમવાર હોય ત્યારે તો હાઈસ આખું વીક કેમ જાય, પણ હા છે બસ એમ કામમાં કેમ દિવસો જતા રહે ને ખબર જ નથી રહેતી. સૈનિકા શું કરો દીકો? તો બોલ કે અમે કહો હે? સારું છે અત્યારે નીચે રમે છે, નહીં તો કેમ કે તેડ રમવું હોય તો રેમાં રાખે, ના રમવું હોય તો એ ગમે એ થાય. તો ગમે ત્યાં હોસ્પિટલ કેવું કરે ખબર એમ, હોસ્પિટલે છે યા તો હું બહાર જાઉં ત્યારે ઓલા ટેણિયાની ઇન્જેક્શન દેવા. હા તો જ્યારે છોકરાઓ વધારે હોય ને ત્યારે જ એમ કે અમને ખોળામાં બેહાડે, ત્યારે જ તે, બાકી કોઈ ન હોય ત્યારે એમાં રાખે એવું કરે ને. સાચે બસ ક્યારેક તો હોસ્પિટલે બી વધારે કામ હોય ત્યારે. આ શું છે ટમેટા વાળો, ટમેટાનો રસ છે ને એ મોઢે લગાવે તો ખીલ નાખે ખબર. ઓ હું તો પહેલા ડેલી લગાવી દીધું. ટમેટું છે, મોસંબી છે, મીન્સ કે એમ થોડીક એમ રાહત હોય, ખીલ બિલ થોડીક ઓછા. સ્પેશિયલ ડાયટ શું છે આમાં ખબર? માંડવીના દાણા, આ જે પતલા હોય ને જેને વજન વધારે હોય એના માટે બેસ્ટ છે. હા છે બસ જો શું છે માંડવીના દાણા, પછી દ્રાક્ષ ને પછી ચણા, આ 3 વસ્તુ 2 ચમચી રાતે પલાળી દેવાનું અને સવારે ખાઈ જવાનું. બસ એમ જ કરું. સાનિકા લે. બસ જો હોસ્પિટલથી આવી થોડીક વાર લાગી અને એટલે થોડીક વાર એટલે આવી સાનિકાને સોવડાવી, પછી મેં કીધું થોડીક વાર એમ શૂટ કરું, કંઈક વાત શેર કરું મારી એમ. હા એમ હા હું છે ને કાલે શનિવાર છે તો હું કહેતી ને કે કાલે પપ્પાને ઘર જવાની, તો કાલે હું મમ્મીને ઘર જઈશ. હા મમ્મી પપ્પા મારા મમ્મીને ઘર, મારા પપ્પાને ઘર કાલે જવાની હું પપ્પાને ઘરે. અને કાલે ટાઈમ મળે તો કાલે, નહીં તો પરમ દિવસે હું જઈશ એમ
વાડીએ. મારી વાડી છે ને મારા પપ્પાની વાડીએ, તો ત્યાં હું કેટલા ટાઈમથી મીન્સ કે મારા મેરેજ પછી એકાદ 2 વાર ગઈ છું, એમ પછી ગઈ જ નથી. હમણાં 2-3 વર્ષથી તો ગઈ જ નથી. એમ તો આ વખતે તો ફાઇનલ એમ હું વાડીએ જઈશ એમ અને બતાવીશ એમ બધું. મારું જે બાળપણની બધી મારા નાનપણની યાદો છે મસ્ત મસ્ત, એમ હું કહીશ, એમ વાત કરીશ બધી. અહીંયા આમ હતું, અહીંયા આમ હતું, અહીંયા આમ હતું, હું અહીંયા ભેંસો ચારતી હતી, હું અહીંયા આમ તળાવ છે મારું, તો બસ અહીંયા આવું છે તું, અહીંયા આવું છે તું, આમ છે બધી વાત કરીશ એમ. મસ્ત એક લીમડો છે ને એમ, ત્યાં તો હું મસ્ત એવું એમ શું કહેવાય ઓળકાંબો, ખબર નાના હોય ત્યારે ઓળકાંબડો રમવાનો આ તે પેલું બધું એમ તો બતાવીશ એમ. મને સવારનું એવું થાય એમ હાચે બસ એમ હું ત્યાં જઈશ એમ અને એમ મસ્ત એવું બતાવીશ, શૂટ કરીશ. અને એ બી હા એમ આ વખતે તો એવું લાગે મને મેં સાડી પહેરીને જવાની એમ. હું મમ્મીને ઘર જાવ એમ ત્યારે સાડી બહુ ઓછી પહેરું એમ, બહુ એટલે બહુ ઓછી એમ. એવું કંઈ લાગે કંઈક પ્રસંગ હોય, કંઈક પ્રસંગ હોય તો બી ડ્રેસ જ પહેરું છું એમ. હા તો એવું કંઈક ખાસ એમ તો જ સાડી પહેરું, બાકી કોઈ દિવસ નથી. તો આ વખતે તો એવું થાય એમ હા કે મેં સાડી પહેરીને જઈશ એમ. સાડીમાં મેં શોર્ટ બી શૂટ કરીશ એમ, રીલ્સ બી શૂટ કરીશ અને વ્લોગ બી સાડીમાં જ બનાવીશ એમ. સાડી પહેરીને વ્લોગ બનાવીશ એમ. આજે બસ એમ આજે મને બસ એમ જ થાય એમ સવારનું એમ જોઉં તો કાલ સાંજનું એવું થાય, આજ સવારનું એવું થાય. હા જલ્દી મેં જાવ એમ મમ્મીને ઘરે વાડીએ જાઉં, મસ્ત એવું શૂટ કરું મારું બધું. હું એમ જે મારું બાળપણનું મારું નાનપણનું બધું મેં ક્યાં શું એમ બધું એમ જોઉં ને બધું બતાવું એમ. હા તો પાક્કું એમ હું આ વખતે તો ફાઇનલ એમ વાડીએ જઈશ એમ અને મસ્ત એમ શૂટ કરીશ. अरे देखो ये वाला एक और ये वाला ये साले कहाँ से आ जाते. અને હા મેં કીધું તું કાલનો જે વ્લોગ છે હું હિન્દીમાં શૂટ કરીશ એમ. યસ તો મમ્મીને કાલનો હિન્દીમાં, બટ બને તો મમ્મીને જોડે બી હું હિન્દીમાં જ વાત કરી. મમ્મીને તો કંઈ સમજાય નહીં, પપ્પા પણ હું હિન્દીમાં જ વાત કરીશ એમ અને જોઈશ મમ્મી પપ્પાનું રિએક્શન. બા મને તો ગાળો દે એવું લાગે. ના ગાળો નહોતી, બટ એમ કંઈક તું હું બોલસ મને કાંઈ સમજાતું જ નથી એવું બસ. બટ જોઈશું એમ રિએક્શન જોઈશું પાકો એમ. હિન્દીમાં વાત કરીશું. ખબર નહીં આ ક્યાંથી થાય છે યાર આવું બધું. મહેંદી બી જતી રહી. યસ મેં હા 2 વાગી ગયા છે એમ. હું જેમી નથી હજી, ભૂખ લાગી છે, નથી લાગી એમ. ભૂખ લાગી છે અને નથી લાગી તો એમ મેં છે ને ત્યાં પડીકા ખાતા હતા એમ. હોસ્પિટલે 2-3 પડીકા ખાતા હતા, સાનિકા માટે મંગાવ્યા હતા તો મેં બી ખાઈ લીધા હતા. હા તો એક જામફળ ખાધું હતું. તો અત્યારે એટલી બધી ભૂખ છે નહીં એમ, પણ જમવું તો જોઈશે ભાઈ. હા નહીં જમીએ તો પડીકા તો પેટ ભરાવાનું નથી એમ. હા તો થોડુંક જમી લો, ભૂખ નહીં પણ જમી લો યાર. બસ એક શરદી મટી જાય મને. સનિકા હાય કર દે. હાય બોલો, હાય કર દે. એનું મોઢું તો જો ભાઈ. એ બેન હાય કરવાનું છે કે નહીં? મારે કંઈ કરવું નથી, મને ફોન જોવા દો અત્યારે એમ કે છે. હમણાં જો ફોન બંધ થાય છે એટલે હમણાં અવાજ કરશે મમ્મી એવું કરશે. બસ જો 8 વાગ્યા છે, જમવાનું બાકી છે. અત્યારમાં બગાસા બાપરે બાપ કે તો બાપરે બાપ એવું કોણ શીખડાવે? માય નેમ ઇઝ સાનિકા. માય નેમ ઇઝ માય નેમ એમ થાય. માય નેમ ઇઝ સાનિકા. માય મધર નેમ ઇઝ માય મધર નેમ ઇઝ વિલાસબેન. હે હીચે ને વિલાસબેન એમ કહું. 2 ઈ કેટલા છે? 1 કે તો 1 2 નહીં 2. શરદી થઈ ગઈ, શરદી. શેડાળું છોકરું. જો
જો આમ જો બગાસા મને તો આવે છે પણ એ નહીં આવે. મને તો ઈ એમ કે મને તો એ ગઈ એ ગઈ એ ગઈ ખાને હમ ડબો હે ખાને ખાવું હે ખાવસી હું ખાવું છું પૂરી હે પૂરી 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 ખાવી હે પૂરી પૂરી ખાવી હે પૂરી પૂરી ન ખવાય પૂરી પૂરી તેલ વાળી હોય મન કઈ તાર ખાવી હે એ કે મન ખાવી એવું નથી એવું ડ્રેગન ફ્રૂટ ખાતી હતી ને હા બિચારીને શરદી થઈ ગઈ મારી શરદી મારું ઇન્ફેક્શન લાગ્યું છે અને મારી પાછળ ઈ બી હેરાન અરે યાર બગાસા કેમ આવે છે જ્યાં એમ કેમેરો સામે લાવું તો બગાસા અત્યાર સુધી કઈ નતું એમ હું મસ્ત એવું એડિટિંગ કરતી હતી અને અત્યારે ફોન લીધો તો બગાસા આવે બગાસા તો શીખ આજે આહુડા ભી આવે આહુડા સનિકા શું કરસ સારું હવે બસ જો કાલનો વ્લોગ આખો વ્લોગ હિન્દીમાં બસ જેટલો બી વ્લોગ શૂટ થાય એટલો હિન્દીમાં બસ જેના બી જોડે વાત થાય હિન્દી હા સારું ચલો મળીએ કાલના વ્લોગમાં પાછા હિન્દીમાં આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ સારું ચલો બાય બાય